કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આ રેસીપી એક વખત બનાવશો એટલે ખાવા માટે પડાપડી થઈ જશે. એટલી ટેસ્ટી બને છે કે વાત જ ના પૂછો, અને બનાવવી સાવ સરળ છે અને 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આ નાસ્તો આપી શકો છો અને ઘરમાં જે વસ્તુ રહેલી છે એ જ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે આ રેસીપી તૈયાર કરવાના છીએ. જે બાળકો હેલ્ધી વેજીટેબલ નથી ખાતા ને એ લોકો માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. આ નાસ્તો બનાવશો એટલે બીજી કોઈ જ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે. ખાવા માટે પડાપડી થઈ જશે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય ને અને મોઢામાં પાણી આવી જાય એવી રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો, અને વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીંયા મેં બ્રેડ લીધી છે. જો તમારી પાસે બ્રેડ ન હોય ને તો તમે આની જગ્યાએ રોટલીનો યુઝ પણ કરી શકો છો. અને આ અત્યારે મેં 8 જેટલી બ્રેડ લીધી છે અને એનો આપણે જે સાઈડનો પાર્ટ છે ને એ કાઢી નાખીશું. હું અહીંયા સાઈડનો પાર્ટ એટલા માટે કાઢું છું કારણ કે હું એની પણ બીજી એક નવી રેસીપી બનાવવાની છું. પરંતુ જો તમે સાઈડનો પાર્ટ ન કાઢવું હોય ને તો તમે એમને પણ આ રેસીપી બનાવી શકો છો. સાઈડનો પાર્ટ કાઢવાની જરૂર નથી, પરંતુ કાઢશો તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે. હવે આ રીતે સાઈડનો પાર્ટ મેં કટ કરી લીધો છે, સ્ક્વેરમાં જ કટ કરી લીધો છે. અહીંયા જે વ્હાઈટ પાર્ટ છે એ અલગ કરી લીધો છે અને આ બ્રેડની જે કિનારી છે એ પણ મેં આ સ્ક્વેરમાં કટ કરી લીધી છે. તો આ રીતે કટ થઈ જાય એને સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા મેં વેજ ચોપર લીધું છે, અને જો તમારી પાસે ચોપર ન હોય તો એનો ઓપ્શન શું છે ને એ પણ હું તમને આગળ જણાવી દઉં. પહેલાં તો આપણે મસાલા જોઈ લઈએ એની અંદર નાખવાના. તો અહીંયા મેં 5 જેટલા મરચાં અધકચરા કટ કરીને નાખ્યા છે. થોડું એવું નાનું એવું કોબીજનો કટકો અંદર એડ કરી દીધો છે. ત્યાર પછી અહીંયા 3 નાની ડુંગળી હતી એ પણ એડ કરી દીધી છે. અને ત્યાર પછી અહીંયા વટાણા, મારે ફ્રોઝન વટાણા હતા તો એ મેં એડ કર્યા છે. જો તમારે કોઈ પણ બીજા વેજીટેબલ યુઝ કરવા હોય, તમારા મનપસંદ કે તમારા ઘરમાં કોઈ હોય ને એ બધા જ વેજીટેબલનો તમે યુઝ કરી શકો છો. આમાં આ બધા જ વેજીટેબલ ઓપ્શનલ છે. તમને જે મન ફાવે એ વેજીટેબલ યુઝ કરી અને એને આ ચોપરથી ક્રશ કરી લેશું એટલે એકદમ મસ્ત એવું ઝીણું કટ થઈ જશે. આ ચોપરથી કટ બહુ જ સરસ થઈ જાય છે. જો તમારી પાસે ચોપર ન હોય ને તો તમે મિક્સરમાં જે આપણું ચટણી બનાવવાનું મિક્સર હોય છે એમાં તમે પલ્સ મોડ ઉપર જો આ રીતે ક્રશ કરશો ને તો પણ એ ધીમું સરસ રીતે એ કટકી થઈ જાય છે. પણ આ ચોપરમાં એકદમ સરસ કટ થઈ જાય છે. તો વેજીટેબલ આપણે સાઈડમાં રાખી દઈએ અને 2 મીડિયમ સાઇઝના ટમેટાં કટ કરેલા હતા એને પણ આ રીતે ચોપરમાં ચોપ કરી લઈએ. ટમેટું પણ એકદમ મસ્ત એવું ચોપ થઈ ગયું છે. જુઓ તમે, આ રીતે બહુ પેસ્ટ પણ નથી થઈ અને એકદમ બહુ મોટી કટકી પણ નથી. એકદમ સરસ ઝીણી કટકી એવી તૈયાર થઈ ગઈ છે. તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈએ. હવે એક મિક્સર જારની અંદર અહીંયા આપણે જે બ્રેડ હતી ને એ બ્રેડ એની અંદર આ રીતે તોડીને નાખી દઈશું. તોડવાનું કારણ એ છે કે જ્યારે પણ આપણે ક્રશ કરીએ ને એનો ભૂકો છે બહુ મસ્ત રીતે થાય, નહીંતર એનો ભૂકો છે ને એકદમ ચોંટી જાય છે. એટલા માટે આનો ભૂકો તમે જોઈ શકો છો એકદમ મસ્ત છૂટો થયો છે. તો આ રીતે કટ કરી અને જે પલ્સ મોડ ઉપર એને કરી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં નાની સાઇઝના 3 બાફેલા બટેટા લીધા હતા. એકદમ નાની સાઇઝના હતા. જો તમારે મોટી સાઇઝના હોય તો 2 લઈ શકો છો. અને એને આ રીતે ઝીણું ખમણી લઈશું, અથવા તો તમે પાઉંભાજી મેશરથી તમે મેશ પણ કરી શકો છો. હવે એકદમ મસ્ત એવું મેશ થઈ ગયું છે. ત્યાર પછી એની અંદર થોડી એવી હિંગ નાખી દઈશું. ત્યાર પછી 1 ચમચી જેટલી એની અંદર હળદર નાખી દઈશું. 2 ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું નાખી દઈશું. તમે લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ત્યાર પછી 2.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું. અને 1 ચમચી જેટલી આપણે વરિયાળી લીધી છે એને આપણે હાથેથી મસળીને નાખીશું, જેથી એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે.
અને આ રીતે મસળી અને એની અંદર નાખી દેવાનું છે. ત્યાર પછી 1 ચમચી જેટલું અહીંયા જીરું લીધું છે, એને પણ મસળી અને અંદર નાખીશું. એનો ફ્લેવર અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. આ રીતે મસળવાથી એનો ફ્લેવર છે એ અંદર સુધી ચડી જાય છે. ત્યાર પછી અહીંયા મેં સફેદ તલ લીધા છે. આ સફેદ તલ આપણે લગભગ 4 ચમચી કે 5 ચમચી જેટલા નાખીશું. અહીંયા મારે નાની ચમચી છે એટલે હું 5 ચમચી નાખું છું. અને ત્યાર પછી અહીંયા મેં રવો લીધો છે. તો આ રવો છે ને 1 વાટકી રવો છે, પરંતુ કેટલો રવો છે એ ચમચીના માપથી હું તમને બતાવી દઉં છું. તો અહીંયા આ 1 વાટકી છે ને એ લગભગ 9 ચમચી જેટલું આ રવો થાય છે. તમારી વાટકી નાની મોટી હોઈ શકે એટલા માટે મેં ચમચીથી બતાવ્યું છે. હવે ત્યાર પછી જેટલો રવો લીધો છે ને એ જ વાટકીના માપથી એટલો જ આપણે ચણાનો લોટ લઈશું. એને ચમચીથી કોઈ માપવાની જરૂર નથી. અને આ રીતે લોટની અંદર થોડા આપણે મસાલા મિક્સ કરી દઈએ, એટલે જે કોરા કોરા મસાલા છે ને એ બીજે બટેટામાં કે બીજે એક જગ્યાએ ચોંટી ન જાય અને બધી જગ્યાએ ઇવનલી સ્પ્રેડ થઈ જાય એટલા માટે. તો આ રીતે હળવા હાથે એને થોડું મિક્સ કરી દઈએ. ત્યાર પછી આપણે જે વેજીટેબલ ચોપ કરેલા હતા ને એ વેજીટેબલ એની અંદર નાખી દઈશું. આ વેજીટેબલમાં તમે તમારા મનપસંદ વેજીટેબલ કોઈ પણ નાખી શકો છો. ગાજર નાખી શકો છો, કાકડી નાખી શકો છો. અને ત્યાર પછી જે ટમેટું હતું એ પણ એની અંદર નાખી દીધા છે ચોપ કરેલા. ત્યાર પછી એની અંદર ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે જે બ્રેડ છે ને એમાં મીઠું ઓલરેડી હોય જ છે, એટલા માટે આપણે જોવાનું કે કેટલું આપણે મીઠું નાખવાનું છે. વેજીટેબલના પ્રમાણમાં અને આપણે જે લોટ નાખ્યો છે ને એના પ્રમાણમાં આપણે મીઠું નાખી દઈશું. અને પછી બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે વેજીટેબલમાં જ પહેલાં મિક્સ કરી લેવાનું. પાણી નાખવાની લગભગ જરૂર નહીં જ પડે, પરંતુ તમે જો ઓછા પ્રમાણમાં વેજીટેબલ યુઝ કર્યા હશે ને તો એમાં થોડું પાણી યુઝ કરવાની જરૂર પડશે. પરંતુ એની જગ્યાએ પાણીની જગ્યાએ તમે દહીંનો યુઝ કરજો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને અહીંયા જો બહુ મિશ્રણ ઢીલું થઈ જાય ને તો એની અંદર તમે થોડો રવાનો લોટ એડ કરી શકો છો. જો વેજીટેબલ એકદમ પ્રમાણસર હશે ને તો કાંઈ જ નાખવાની જરૂર નહીં પડે. અને એને એકદમ મસ્ત રીતે લોટ બાંધી લઈએ. આપણે જેવો લોટ કરીએ ને એવો એકદમ સરસ લોટ બંધાઈ જશે. તો આ રીતે એકદમ મસ્ત લોટ બાંધી લઈશું. ત્યાર પછી આપણે એની અંદર ઝીણી સમારેલી કોથમરી નાખીશું. અહીંયા 1 મુઠ્ઠી જેટલી મેં કોથમીર નાખેલી છે અને 3 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું. ખટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો, પરંતુ ખટાશ અને જે ખારાશ એનું બેલેન્સ થશે ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને ત્યાર પછી એની અંદર આપણે થોડો એવો ગરમ મસાલો નાખી દઈએ અને એ બધું જ સરસ મિક્સ કરી લઈએ. આ બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી એને ઢાંકી અને આપણે લગભગ 15 થી 20 મિનિટ માટે એને સેટ થવા માટે રાખી દઈશું, જેથી એકદમ સરસ રીતે રવો સેટ થઈ જાય. હવે 15 થી 20 મિનિટ જેટલું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈએ. એકદમ રવો છે એ થોડો સોફ્ટ થઈ જશે અને આપણું જે ડો છે, આપણો લોટ જે છે એ એકદમ થોડો એવો સેજ નોર્મલ પહેલાં હતો ને એના કરતાં કઠણ થઈ જશે. હવે આપણે આ રીતે પાણીની અંદર હાથ બોળવાના છે. હા, પાણીની અંદર હાથ બોળશું ને એટલે આપણું જે બેટર છે એની જે આપણે ટિક્કી બનાવશું ને તો એ હાથમાં ચીપકશે પણ નહીં, અને જે ટિક્કી બનાવશું ને એ ટિક્કી બનાવતી વખતે ફાટશે પણ નહીં. ઘણી વખત જ્યારે આપણે ટિક્કી બનાવીએ છીએ ને ત્યારે એ ફાટી જાય છે. તો આ રીતે પાણીવાળા હાથ કરવાથી ટિક્કી ફાટશે નહીં. અને એને રાઉન્ડ શેપમાં અથવા તો ઓવલ શેપમાં તમે તમારા મનપસંદ શેપમાં એને કટ કરી શકો છો. જો તમારી પાસે સ્ટાર કે એવા કોઈ મોલ્ડ હોય તો એનીથી પણ તમે કટ કરી શકો છો, અથવા તો વણી અને એને સ્ક્વેરમાં પણ તમે પીસ કરી શકો છો. મિત્રો, તમે મારી રેસીપી કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યૂઅર્સ મારી રેસીપી ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. તો આ રીતે ઓવલ શેપ કે કોઈ પણ મોલ્ડ હોય તમારી પાસે તો એનાથી પણ આપણી ટિક્કી તૈયાર થઈ જશે. અને બધી જ ટિક્કી તૈયાર થઈ જાય ત્યાર પછી આ રીતે મારી પાસે સ્પેચ્યુલા છે તો એ થોડો જાડો હોય છે, તો એનાથી આ રીતે ડિઝાઇન કરી લેશું. તો એનાથી જે ડિઝાઇન કરીએ છીએ ને એનાથી એનો લુક પણ ખૂબ જ સરસ આવે છે અને એવું લાગે કે જાણે કે આપણે બહારથી મંગાવ્યું હોય અને ઓર્ડર કરીને આપણે આ નાસ્તો મંગાવ્યો હોય ને એવું લાગે છે. તો આ રીતે આપણે બધામાં કરી લઈએ, અથવા તો તમે એમને પણ રાખી શકો છો. આપણી બધી જ ટિક્કી સરસ તૈયાર થઈ ગઈ છે અને આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા મેં એક પેન લીધી છે અને આ પેનની અંદર આપણે થોડું તેલ નાખીશું. અહીંયા તમે આ ટિક્કીને સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો.
તમને જેવા ટેસ્ટમાં ફાવે ને એવા ટેસ્ટમાં તમે કરી શકો છો અને સાવ ઓછા તેલમાં પણ તમે આને કરી શકો છો. અહીંયા મેં મીડિયમ તેલ લીધું છે. તો આ રીતે તેલની અંદર આપણે બધી જ ટિક્કી ગોઠવી દઈશું, જેટલી સમાય એટલી ગોઠવી દઈશું અને એક બાજુથી થોડી એવી ગોલ્ડન કલરની થાય ત્યાર પછી આપણે એને ટ્રાન્સફર કરી લઈશું, બીજી બાજુ ફ્લિપ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવો ગોલ્ડન કલર આવી ગયો છે. તો આ રીતે બધી જ ટિક્કીને ફેરવી લઈએ. જો જરૂર લાગે ને તો જ બીજી બાજુ તેલ એડ કરવું. જો એકદમ તેલ શોક કરી લીધું હોય ટિક્કીએ તો જ એમાં તેલ નાખવાની જરૂર પડશે, બાકી એમાં તેલ નાખવાની જરૂર નહીં પડે. અને આ રીતે બીજી બાજુ પણ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. એકદમ મસ્ત, જોઈને પણ ખુશ થઈ જવાય અને ખાવાનું તરત જ મન થઈ જાય, એટલો મસ્ત આ નાસ્તો બને છે. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જણાવજો. અને જો તમને થોડી પણ ઉપયોગી બને ને તો લાઈક ના કરો ને તો કાંઈ નહીં, પરંતુ તમે તમારા ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ સર્કલ સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને હા, આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને એને સર્વ કરવા માટે અહીંયા મેં ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપનો યુઝ કર્યો છે. તમે કોઈ પણ ચટણી સાથે આને ખાઈ શકો છો. અને ઉપરથી થોડું ચીઝ, એટલે કે સોનામાં સુગંધ પડી જાય. તો જો ચીઝ તમે અવોઇડ કરવા માગતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. પરંતુ એટલો મસ્ત ટેસ્ટી આ નાસ્તો લાગે છે કે વાત જ ના પૂછો. મિત્રો, તમને આ રેસીપી મારી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો તમે આવી જ નવી નવી વાનગીઓ ખાવાના શોખીન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવી જ નવી નવી રેસીપીઓ હું લાવતી રહું છું. થેન્ક યુ ફોર વોચિંગ. નવી અને યુનિક રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.